સુરતના ઉધનામાં મનપાની ટિપ્પર વાનને એક વિદ્યાર્થીનો ભોગ લીધો છે। ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મનપાની ટિપ્પર વાન અડફેટે મોત નીપજ્યું। 13 વર્ષીય કાર્તિક મોહિતના મોતથી પરિવારમાં શોક છે। મૃતક કાર્તિક પરિવારનો એકનો એક દીકરો હતો। રાત્રિના સમયે કાર્તિક બહેનો સાથે બહાર નીકળ્યો હતો અને તે જ દરમિયાન ટિપ્પર વાને તેને કચડ્યો। ઉધના પોલીસે ટિપ્પર વાનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો આ તરફ સુરતમાં કચરાની ગાડીની અડફેટે બાળકના મોતને લઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। કચરાની ગાડીની સ્પીડ વધારે હશે તો કાર્યવાહી કરાશે તે પ્રકારની વાત પણ મેયરે કરી। મેયરે વધુમાં જણાવ્યું કે બાઇક પર 3 લોકો સવાર હતા। પાછળથી બાઇક અથડાઈ હતી જેમાં બાળકનું મોત નીપજ્યું છે। તમામ ડ્રાઈવરોના લાયસન્સનું વેરિફિકેશન કરવામાં આવશે। અધિકારીઓ ડ્રાઈવરોને છાવરતા હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે। પ્રાથમિક જાણના આધારે કચરાની ગાડી કચરો લેતી હતી ને ટ્રિપલ સવારીમાં ટુ વ્હીલમાં આ ઘટના બની છે। પાછળથી આવીને ટકરાવને ઘટનાથી બાળકનું મોત થયું છે। હવે તમામ એજન્સીઓને અધિકારી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે તમામ ડ્રાઈવરનું વેરિફિકેશન કરવામાં આવે। કોઈનું લાયસન્સ ન હોય તો એની એફઆઈઆર કરવામાં આવે ને એજન્સીવાળા કામ બરાબર નહીં કરે તો અધિકારીઓ તેની પર દંડનીય કાર્યવાહી કરે એટલે તમામ સૂચના આપી દેવામાં આવી છે। આ ઘટનામાં જે જાણ થઈ એમાં ટ્રિપલ સવારીમાં ગાડી કચરો લેતી હતી ને પાછળથી આ ઘટના ટકરાવની બનાવ બન્યો છે પ્રાથમિક જાણવા મુજબ। પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। જો ડોર ટુ ડોર ગાર્બેજની એજન્સીનો કોઈ વાંક હોય, ડ્રાઈવરનો વાંક હોય, કદાચ અમારા અધિકારીનો કોઈ છાવરતા હોય તો તમામ પર અમે એક્શન લેશું।